પરિસ્થિતિ છેલ્લા 1.5 વર્ષથી ખરાબ. શું વહીવટી તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? અબડાસા તાલુકાના જીવાદોરી સમાન નલિયા માંડવી નેશનલ હાઈવે, જે સમગ્ર તાલુકાની પ્રજાને તાલુકા મથક નલિયા જવાનો એકમાત્ર રસ્તો છે. અબડાસા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિંગોરાએ જણાવ્યું હતું કે છેલ્લા 1.5 વર્ષથી કોઠારા રેલવે ફાટક ક્રોસિંગ રોડની હાલત અત્યંત ગંભીર છે. વહીવટી તંત્રના અધિકારી પોતે પણ અનેક વખત આ રોડ પર પસાર થતા હોય છતાં પણ એમના પેટનું પાણી નથી હલતું. બહુ જ દુઃખદ વાત એ છે, અહીં નાના મોટા કેટલાક અકસ્માત થઈ ચૂક્યા છે, છતાં પણ સમારકામ કરવા માટે નેશનલ હાઈવે કચેરી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ભાનાડા ગામ નજીક પણ આવી જ પરિસ્થિતિ છે. વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા મજબૂર થવું પડશે. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.